નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. નાના ડોરંબાની નવરચના આશ્રમ શાળામાં પ્રેરણાદાયી મોટિવેશનલ સેમિનાર યોજાયો. કૃતજ્ઞતા અને આત્મવિશ્વાસનો વિદ્યાર્થીઓનો મળ્યો જીવન મંત્ર. આત્મવિશ્વાસ એ વિદ્યાર્થીઓને સક્સેસ થવા માટેનો જીવન મંત્ર હોય છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાની ડોરાંબા સ્થિત નવરચના આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે ગ્રેટિટ્યુડ અને સેલ્ફ કોન્ફિડન્સ વિષય પર ભવ્ય પ્રેરણાદાયી મોટિવેશનલ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સાગબારા શિક્ષણ સોસાયટીના ચેરમેન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહેમાનોના પુષ્પગુચ્છથી સ્વાગત સાથે કરવામાં આવી હતી. પોતાના સંબોધનમાં ચેરમેને જણાવ્યું હતું કે આજના વિદ્યાર્થીઓ માત્ર અભ્યાસમાં જ નહીં પરંતુ નૈતિક મૂલ્યો, સંસ્કાર, શિસ્ત અને આત્મવિશ્વાસના આધારે જીવનમાં સફળતા પ્રાપ્ત કરે તે સમયની મુખ્ય જરૂરિયાત છે. તેમણે સતત મહેનત, અનુશાસન અને સકારાત્મક વિચારસરણી અપનાવી જીવનમાં ઉચ્ચ શિખરો સર કરવાની પ્રેરણા આપી. સેમિનારના મુખ્ય વક્તા તરીકે જાણીતા પ્રેરણાદાયી વક્તા, શિક્ષણવિદ અને સામાજિક કાર્યકર પ્રોફેસર ડોક્ટર સૌરભ અરુણભાઈ નાયક ઉપસ્થિત રહ્યા હતા. પ્રોફેસર ડોક્ટર સૌરભ નાયકે વિદ્યાર્થીઓને સમયનું મહત્વ, લક્ષ્ય નિર્ધારણ, સકારાત્મક વિચારસરણી, વ્યક્તિત્વ વિકાસ, સંવાદ કૌશલ્ય, નેતૃત્વ ક્ષમતા, તણાવમુક્ત જીવન, ડિજિટલ યુગમાં જવાબદાર નાગરિક તરીકેની ફરજો અને સમાજ પ્રત્યેની જવાબદારી જેવા વિવિધ વિષયો પર પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમ દરમિયાન પ્રશ્નોત્તરી સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પોતાના પ્રશ્નો રજૂ કર્યા અને સંતોષકારક માર્ગદર્શન મેળવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકગણ, કર્મચારીઓ, આમંત્રિત મહાનુભાવો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને આયોજકો દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવી જ પ્રેરણાદાયી શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટર નાયક પંકજ, સાગબારા.